આખો દી કામ કરવા જશે મકાન દે તો સારું કેમ આટલા વર્ષથી અમે બધા હારે રહી છે, ક્યાં જાય? હવે આવી રીતે નોટિસો દઈ ગયા છે અહીંયા એકબીજા આટલા વર્ષથી હારે રહી છે, 40-45 વર્ષ તો મને થઈ ગયા અહીંયા. શું કામ અમને હેરાન કરો છો? અમે શું ગુનો કર્યો છે તમારો? કઈ ગુનો કર્યો હોય તો અમને દર્શાવો. બાકી હાથ જોડીને વિનંતી કરું છું કે અમને ગરીબ પરિવારને હેરાન કરો માં. જય હિન્દ, જય ભારત. અહીંયા ટોટલ ગરીબ માણસ છે, કોણ રૂપિયા વાળો છે? કોઈ રૂપિયા વાળો નથી અહીંયા. અમે આવો છો ધારાસભ્ય બને છે કે જે કોઈ કોર્પોરેટર બને છે ત્યારે એમ કે બેન અમને વોટ આપો તો અમે એ જ કોર્પોરેટરને એ જ ધારાસભ્યને અમે એ સરકારને અમે જ વિનંતી કરી છે કે ભાઈ અમારા મકાન ન પછાડો, તમે અમારા મકાન તમે અમને રહેવા દો. અહીંયા અમારી બસ એક જ અપીલ છે, બીજી મારા મકાન આબાદ રહેવા દો. અહીંયા અમે ભાઈની ઘણી બધા રહીશી, અમારા મકાન ન પડવા જોઈએ. રિયલ પેટ બનાવીને અમારા મકાનને परिवार विखी जाइए. हमें क्या जाइए? मेरे को आसरा नहीं, वो आसरा नहीं है मेरे को. हम कहाँ जाएंगे, कहाँ कमाएंगे? મારા બાલ બચ્ચાને મૂકીને ગયા હોય તો લતાવાળા એની બહુ સુરક્ષા કરે છે, ધ્યાન રાખે છે. તો અમે આવી લતો મૂકીને કેવું રીતે જવું? અમારે બહુ જ સારું છે. આયર મુસલમાન ભાઈઓ જ જોડે જ અમારો પરિવાર છે. તમે કોટર દઈ દેહો, બીજું અમને ખાવાનું દેહો. આ અમારે કોઈનો આધાર નથી, એક મકાનનો આધાર. અમે ભાડું અમાર નથી તેવડ ભરવાની. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા 1297 જેટલા જે મકાન ધારકો જે છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે ને મોટું મેગા ડિમોલેશનની તંત્ર દ્વારા નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે ને તેમના જ કારણે જંગલેશ્વર વિસ્તારના જે નદીકાંઠા વિસ્તારમાં જે વસતા સ્થાનિકો જે છે તે આજે એકત્ર થયા છે. તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. બેન, શું કહેશો? જે પ્રમાણે નોટિસ પાઠવવામાં આવી છે અને મકાનો ખાલી કરવાની વાત ચાલી રહી છે, કેવી રીતે જુઓ? જય ભારત સાથે જણાવવાનું આવે. જય ભારત સાથે જણાવવાનું છે કે અમારા મકાન પાડોમાં અમે અમારી એટલી જ આરદા છે સરકાર આગળ, કેમ કે અમે ગરીબ માણસ છે, અમે ક્યાં જાશું? અમને એ જ થાય છે. અમારા છોકરા નાના નાના છે, અહીંયા સ્કૂલમાં ભણે છે. અમને કાંઈ મકાનનું કાંઈ અમને કાંઈ કીધું નથી કે નથી કાંઈ આવાસ યોજનામાં તમને અમે મકાન દેશું, એવું કાંઈ અમને અપીલ નથી કરી. અમે સરકારને એ જ કહી છે અમારું મકાન પાડોમાં, બસ અમે એટલું જ કહી છીએ. કેટલા વર્ષોથી અહીંયા અમે 40-45 વર્ષથી રહી છીએ અહીંયા. 40-45 વર્ષથી અમારા અહીંયા રહી છીએ. 50 વર્ષથી રહી છીએ. 35 વર્ષનો અમારી આગળ વેરો છે. તો સરકાર અમને શું કામ હેરાન કરે છે? જય હિન્દ, જય ભારત સાથે જણાવવામાં આવે છે. સરકારને અમે હાથ જોડીને પગે લાગી છીએ કે અમારી જગ્યાએ અમે કામી ખાઈ છીએ તો અમને સુખીથી અમારા જીવન ગુજારો હલાવા દો. નોંધારા છે અમારે, અમે અડધું જંગલે છે, દારૂ બાયું છે, તો અમને સહારો તમે સરકાર નહીં દો તો કોણ આપશે? સરકારનો જ અમારે સહારો છે. તમે અમને ધક્કો મારો છો, તમે ક્યાં જાઓ? અમને ગમે ત્યાં જગ્યા આપો, 50 વાર ગમે ત્યાં જગ્યા આપો કે અમને આધાર કરી દો, પછી જ અમે આગળ વધશું. ને અમે રાંડું બાયું ક્યાં જાય? મારા ઘરમાં 15 જણાનો પરિવાર છે, તો 15 જણાને એક મકાન આપે તો અમે લઈને ક્યાં જઈએ? ક્યાં નાખીએ? ને સરકારને એ જ જણાવવાનું છે. શું કામ અમને હેરાન કરો છો? અમે શું ગુનો કર્યો છે તમારો? કઈ ગુનો કર્યો હોય તો અમને દર્શાવો. બાકી હાથ જોડીને વિનંતી કરું છું કે અમને ગરીબ પરિવારને હેરાન કરો માં. જય હિન્દ, જય ભારત. શું માંગ શું છે હવે તમારી? અમારે માંગ છે અમારા અમે જે જગ્યાએ જઈને ત્યાં અમે સુખી છીએ. અને અમારા લતાના પરિવાર અમારા ભાઈઓની ઘોડે રહેશે તો અમારે એનો ભરોસો છે. અમે ક્યાંય અમારા બાલ બચ્ચાને મૂકીને ગયા હોય તો લતાવાળા એની બહુ સુરક્ષા કરે છે, ધ્યાન રાખે છે. તો અમે આવી લતો મૂકીને કેવું રીતે જવું? અમારે બહુ જ સારું છે. આયર મુસલમાન ભાઈઓ જ જોડે જ અમારો પરિવાર છે. અમારો કોઈ શું વાત છે? અમે જ્યારે વોટિંગ આપી છીએ તો અમે વોટ આપી છીએ તો એનો અમને
આપવાનું. અમે જ્યારે તમે વોટ માંગવા આવતી તમે પગે લાગીને આવો છો, તો અત્યારે અમે તમે પગે લાગી છે તો તમે અમારી માંગ સ્વીકારો. હા, જ્યારે તમે આવો છો ધારાસભ્ય બને છે કે જે કોઈ કોર્પોરેટર બને છે ત્યારે એમ કે બેન અમને વોટ આપો તો અમે એ જ કોર્પોરેટરને એ જ ધારાસભ્યને અમે એ સરકારને અમે જ વિનમ્ર વિનંતી કરી છે કે ભાઈ અમારા મકાન ન પછાડો, તમે અમારા મકાન તમે અમને રહેવા દો. અહીંયા અમારી બસ એક જ અપીલ છે. બીજી અમારી વર્ષોથી બેન અહીંયા રહો છો ને આજે કેટલા 50 વર્ષથી રહી છે. કહું તો છું કે મારા ઘરવાળાનો જન્મ અહીંયા છે. કહેતા હોય તો અમે પુરાવા આપ્યા છે, અમે એના વેરા ભરી છે. જો સરકારને અમે વેરા ભરીને દેતા હોય તો સરકારને વેરો લેવો છો તો મારા મકાન શું કામ પછાડે છે? તો વેરો ભરી છે તો એટલો તો હક હોય ને કે અમે રહેવા દે. પાછી શું કહેશો? આજે આંખમાં આંસુ છે, શું કારણ? અમે એમ કહી છીએ અમારા મકાન આબાદ રહેવા દો. અહીંયા અમે ભાઈની ઘણી બધા રહીશી, અમારા મકાન ન પડવા જોઈએ. અમને કોઈની કાંઈ છે નહીં કલીદ, અમારા મકાન અહીંયા રહેવા દો અમને. બીજું અમે કાંઈ નથી કહેતા. તમે અહીંયા કહે છે કે રિવરફ્રન્ટ ને બધું બનાવવું છે એટલે મકાનો પાડવામાં આવશે એવું કહે છે. રિવરફ્રન્ટ બનાવીને અમારા મકાન પરિવાર વીખી જાય છે. અમે ક્યાં જઈશું? અમે અમારા મકાન નથી, અમારે જમીન નથી, અમારે કોઈ મજૂરી કરી છીએ. અમે 8-10 માણસ એક મકાનમાં રહીશી, કઈએ રહેતા આવીશું? આ નદીના કાંઠે અમે કઈએ રહેતા આવીશું? તો સોસાયટીમાં વયા જાય. માસી શું કહેશો? જે અત્યારે 1300 જેટલા મકાનને નોટિસો પાઠવવામાં આવી છે અને આવનાર દિવસોમાં ડિમોલેશનની વાત થઈ રહી છે, એટલે અમે એમ કહીશું કે અમારો આસોપાલતો આશરો છે એટલે અમને આશરામાં રહેવા દો. કે અમે ક્યાંય સોસાયટીમાં મકાન ન લઈ શકીએ એમ કે આશરો બીજો અમારો થાય એમ નથી. ધંધા પાણી કરીશી, મજૂરીઓ કરીશી, કારખાનામાં જઈશી અને હવે અટાણે ક્યાં કાંડાની કમાણીઓ નથી, ગામડામાં નથી ખેતી નહીં કાંઈ. તો પછી અમારે અહીંયા અમારું ગુજરાન તો હાંકવું ને. એવા બાલ બસા ભણતા હોય, છોકરા મોટા કરવા, પછી અમારી બધું કેમ હાંકવું એમ. પછી તમે શું કહેશો? આપ કેટલા લોકોનો પરિવાર છો અને અત્યારે કેટલા લોકો રહો છો? મારા ઘરવાળા નથી, અમે મારો દીકરો બે રહીશું. આખો દી કામ કરવા જાઉં છું. મકાન દે તો સારું કેમ. તમને નોટિસ આપવામાં આવી છે? હા, દઈ ગયા છે. શું માંગ છે સરકાર પાસે? અમને રહેવા દે તો સારું કહેવાય. હું આખો દી ઘરકામ કરવા જાઉં છું. ઘરવાળા ગુજરી ગયા છે, મારો દીકરો બેસ છે. અમને મકાન રહેવા દે તો બસ. ઘણા તમારી જેમ ઘણા લોકો વિધવા અહીંયા છે. કેટલા લોકો છે વિધવા? ઘણા છે અમારે, ઘણા ગરીબ માણસ છે. અમે હાવ કાંઈ નથી. નદીને કાંઠે અમે ક્યારે પડ્યા હોય. અમારે કોઈ આગળ પૈસા નથી તો તમે સોસાયટીમાં ન જાય. નદીને કાંઠે અમે પડ્યા છે. હા, તો કેટલા વર્ષથી તમે અહીંયા માસી રહો છો? 40-45 જેવું થયું છે. 50 થયા હોય તો ના નહીં. શું માંગ શું છે? અમને આ રહેવા દે. હા, રાખે બસ. તમે શું કહેશો માસી? કેટલા વર્ષોથી રહો છો અહીંયા? 40 વર્ષ થયા રહીએ છીએ ભાઈ. અને અમે 2 માણસ છીએ, ડોઈને બાપો. એ પગીમાં જાય છે અને અમે રોડવીએ છીએ. અમારું એમ થાય એમ કે મકાન ના પાડે તો સારું એમ. વેરા ભરીએ, બિલ ભરીએ, નળ વેરા ભરીએ, બધું અમારી પાસે છે. હા, બધું છે અમારી આગળ. તે કે વેરા બિલ ભરીએ, લાઇટ બિલ ભરીએ, બધું અમારી આગળ છે. અને અમને કાગળિયા દઈ ગયા છે એમ. તે કે કાગળિયા દઈ ગયા છે. કેટલા વર્ષોથી તમે અહીંયા રહો છો? અને 40-45 વર્ષ થઈ ગયા ભાઈ અમે. હા, અમે મંથલીથી રહેવા આવ્યા. તે કે મંથલીથી રહેવા આવ્યા. છોકરા છે કામે જાય કારખાના. હવે સરકારે ખાલી કરવા માટે નોટિસો પાઠવી છે, શું તમારી માંગ છે? રહેવા દે ભાઈ. બીજું આપણે શું માંગીએ? કાંઈ નથી માગતા. બીજું આપણે એને કાંઈ જોતું નથી. રહેવા દે. તે કહો રહેવા દે અમને. અમારે બીજું કાંઈ નથી જોતું. તે કહો રહેવા દે. ઝૂંપડા પાડીને ક્યાં નાખવું જાવું? અમારે તો ક્યાંય આશરો નથી બીજો. સરકાર કહે છે કે કદાચ બીજે પણ આવાસ તમને આપે તો તમે રહેવા જવા માટે તૈયાર છો? બીજે રહેવા અમે જાય કામ શું કરી? અહીં ગમે એ કામ જડી જાય. હાઈન પડે 200 રૂપિયાનું કામ કરી આવે, ત્યાં શું કામ કરી? ત્યાં કોટરમાં ખાલી બેહી 4 દિવાલું જોઈ બેઠા બેઠા ખાવા તો જોહે ને. તમે કોટર દઈ દેહો, બીજું અમને ખાવાનું દેહો. અહીં અમારે કોઈનો આધાર નથી, એક મકાનનો આધાર. અમે ભાડું અમારે નથી તેવડ ભરવાની. કોટર દઈને 4 દિવાલું બેઠા બેઠા અમે શું પેટ ભરાય અમારું? ફરવાની તેવડ નથી. અહીં અમે ગમે એ ધંધો કામ ધંધો કરી હકી.
सर मैं बिहार से आया हूँ। मेरे 17 वर्ष उम्र हो तो वही शुरू से हो, 45 वर्ष हो गया मेरे को मकान बनाए। मेरे पास में 2 लड़की हैं और लड़का तो नहीं है, मगर कि मैं विधवा हो गई है। मेरे मकान भरोसा से मकान नहीं पाड़े तो मैं लागू से मेरे कोई आसरा नहीं, कोई आसरा नहीं है मेरे को। हम कहाँ जाएंगे, कहाँ कमाएगा, कहाँ रहेगा, हमको कोई आसरा नहीं। मकान रहना दीजिए, मैं यही मुख्य मांगता है। બિલકુલ અહીંયા અન્ય પણ મહિલાઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહે છે બેન, શું કહેશો? જે પ્રમાણે હવે નોટિસો આપવાની અને ડિમોલેશનની વાત ચાલી રહી છે, આગામી શું માંગ છે તમારી? આગામી તો જો અહીંયા જંગલેશ્વરમાં રહીએ છીએ એટલે કોઈ રૂપિયાવાળાનો દીકરો ન હોય, અહીંયા બધા ગરીબ જ રહેતા હોય. મારો ખુદનો ઘરવાળો નથી, મારા છોકરા નાના છે, અમે ક્યાં લઈને જાય? ક્યાં એને જગ્યા દેવી જોઈએ? આટલા વર્ષથી અમે બધા હારે રહી છે, ક્યાં જાય? હવે આવી રીતે નોટિસો દઈ ગયા છે અહીંયા, એકબીજા આટલા વર્ષથી હારે રહી છે, 40-45 વર્ષ તો મને થઈ ગયા અહીંયા. તો હવે આવી રીતે ઓચિંતાની નોટિસ દઈ ગયા તો અમે લોકો ક્યાં જાય? આજે 8-9 દી થયા, કોઈ રાંધા ધાર નથી ખાતા, કે જે ભાડું ન ભરી શકતા હોય ઘરનું મકાન કઈ રીતે લે? કોઈ સંજોગે ન લઈ શકે. અહીંયા ટોટલ ગરીબ માણસ છે. કોણ રૂપિયા વાળો છે? કોઈ રૂપિયા વાળો નથી અહીંયા. કેટલા વર્ષોથી અહીંયા નાતો તમારો કેટલા વર્ષ? 40-45 વર્ષ થયા. 40-45 વર્ષ થયા. મારા ઘરવાળા ઓફ થઈ ગયા એને 6-7 વર્ષ થયા. તો આવડા છોકરા લઈને ક્યાં જાય? એક રૂમમાં બધા હગાર મુકડ પડ્યા છે કે ઘરનું છે ઘોયરું. બીજે ક્યાંક રહેવા જાય તો 8,000 ભાડું હોય. તો ભાડું ભરવું કે છોકરાઓને ખવડાવવા નિશાળે મોકલવા, શું કરવું આમાં? એમ આમાં ટોટલ ગરીબ માણસ પીલાય છે, કોઈ રૂપિયા વાળો નથી. મફતિયામાં કોણ લેતું હોય સાહેબ? ગરીબ હોય, રૂપિયા વાળા કોઈ ના હોય. તંત્ર કહે છે કે કદાચ અહીંથી મકાન તમને અહીંયાથી બીજો ઓપ્શન આપવામાં આવે, આવાસમાં રહેવા માટે આવે, તો તમે તૈયાર છો બધા? તો ખાલી કરવા અમાનામાં રહેવા દે, સરકારને પગે લાગી સમી. અમાનામાં અમને ઝૂંપડામાં રહેવા દો. અમારું જંગલેશ્વર પાડોમાં અમારે ક્યાંય જવું નથી. અમારે આઈસરો મેલી અમને સરકાર હોનાનું દે તોય નથી જોતું. અમારે મહેરબાની તમારા લોકોની, મહેરબાની તમારા લોકોની. તો હતા આપણી સાથે જંગલેશ્વરના લોકો કે જેઓ પોતાની જે અશ્રુભીની આંખે કહી રહ્યા છે કે 50 વર્ષથી પણ જૂનો આશરો તેમનો છે તે ન છીનવાય તેવી માંગ કરી રહ્યા છે. સરકારને તેઓ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અહીંયા રહી રહ્યા છે અને તેમની એક જ માંગ છે કે અમારા મકાનો જે છે તે સહી સલામત રહે, કોઈ પણ પ્રકારનું ડિમોલેશન ન કરવામાં આવે. ત્યારે આગળ જોવું રહેશે. ખરેખર સરકારને તેઓ રજૂઆત કરવાના છે. હાઈકોર્ટની અંદર પણ આ મુદ્દે જે છે તે તેમણે પિટિશન જે છે તે કરવામાં આવી. મારું નામ અફજલભાઈ કાસમભાઈ રાઉમા. આજે સૌપ્રથમ આ બધા મીડિયા મિત્રો અહીં હાજર છે. તો સૌથી પહેલાં તો જે વોર્ડ નંબર 16માં કલેક્ટર સાહેબ દ્વારા મામલતદાર સાહેબના હસ્તક જે 1297 નોટિસ દેવાયેલી છે એ સંદર્ભે પબ્લિકના પ્રશ્નોને વાચા આપવા માટે તમારા મીડિયા મિત્રોને આવકાર્યા છે. અને તમે બધાય અત્યારે અહીં હાજરી આપી અને આ કવરેજ લ્યો છો. સૌથી પહેલાં અમે બધાય તમારા આભારીએ છીએ કે અહીંના સ્થાનિકોની રજૂઆતને સાંભળવા માટે અને પ્રજાલક્ષી બધાની વચ્ચે મૂકવા માટે તમે આવેલા છો. અમારું ખાસ મુદ્દો અત્યારનો હાલનો જે છે એમાં અમારે એટલું કહેવાનું છે કે વોર્ડ નંબર 16ની અંદર 3 તબક્કામાં અલગ અલગ સરકારી ખાતાઓ દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી એની અંદર પહેલાં રિવરફ્રન્ટ માટે, પછી ટીપી માટે અને ત્યારબાદ મામલતદાર દ્વારા જે નોટિસ દેવામાં આવી એ ટોટલ નોટિસનો આંકડો 3000થી વધારે છે. આ 3000થી વધારે નોટિસો જે દેવાયેલી છે એની અંદર અંદાજિત 30થી 32,000 લોકો આમાં ઘર વિહોળા થાય એવી શક્યતા છે. અગાઉની 2 નોટિસોમાં હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરેલી હતી અને એ અત્યારે કોર્ટમાં મેટર ચાલુ છે. અને અત્યારે જે હાલમાં 1297 નોટિસ દીધેલી છે એ સંદર્ભે બી અમે 3 પિટિશન દાખલ કરેલી છે છેલ્લા 3 દિવસોમાં. અને એ પણ આગામી દિવસોમાં હાઈકોર્ટને જ્યારે સુનાવણીની તારીખ આપશે ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જ એની આગામી માહિતી અમે તમને આપી શકશું. બીજી વાત રહી તો જે તમામ જગ્યાએ જંગલેશ્વર એક નામનો ઉલ્લેખ કરવામાં આવે છે તો એના માટે તમને થોડુંક વિસ્તાર વાઇઝ હું જણાવું કે ભૂતકાળની અંદર આ વિસ્તારની અંદર વાત કરીએ તો પહેલાં તો જંગલેશ્વર વિસ્તારનું નામ જે પડ્યું ને
એ અહીં આવેલા મહાદેવના 250થી વધારે જૂના મંદિર, જેનું નામ છે જંગલેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર 250 વર્ષથી પણ વધારે છે અને એની આજુબાજુમાં ધીમે ધીમે જે વસવાટ થયો એ સમગ્ર વિસ્તારને જંગલેશ્વર તરીકે ઓળખવામાં આવ્યું. આ જંગલેશ્વર વિસ્તારની અંદર માત્ર જંગલેશ્વર નથી. જ્યારે કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા આ સમગ્ર જંગલેશ્વર વિસ્તારને અલગ અલગ શેરીઓમાં ડિવિઝન કરવામાં આવ્યું. એની અંદર એકતા કોલોની, જંગલેશ્વરની 1 થી 37 નંબર, ત્યારબાદ બુદ્ધનગર, ત્યારબાદ રાધાકૃષ્ણનગર, ત્યારબાદ નાળોદાનગર, ત્યારબાદ સૂર્યોદય સોસાયટી અને એની અંદર સાગર સોસાયટીનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિસ્તારની અંદર તમામ સમાજના, કડિયાના સમાજના કથી લઈ અને ક્ષત્રિય સમાજના ક્ષ લગીના તમામ જ્ઞાતિના તમામ લોકો અહીં વસે છે અને વર્ષોથી વસે છે. એ લોકોનો વસવાટ અંદાજિત 70 થી 75 વર્ષ જૂનો છે. અહીં કેટલાક ઘર હજી હાલમાં એવા છે કે જેની 3 પેઢીથી અહીંયા વસાહત છે અને આ વસાહત માટેના જે તે સમયના પુરાવા છે એ તમામ લોકો પાસે હાજર છે. કેટલાક લોકોની 3 4 પેઢી અહીં વસવાટ કરે છે અને કલેક્ટર સાહેબ દ્વારા જે નોટિસ દેવામાં આવી છે એ સંદર્ભે જો આપણે જોવા જઈએ તો રાજકોટની અંદર ભૂતકાળમાં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રજિસ્ટ્રેડ સ્લમ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની અંદર ઘણી બધી સ્લમ સોસાયટી હતી, એમાંની સ્લમ સોસાયટીની અંદર એક આ જંગલેશ્વર વિસ્તારનો એમાં આંકલન કરેલ છે જે તે સમયથી. એટલે પહેલાં તો આ જે ગેરકાયદેસર દબાણની વાત કરવામાં આવી છે એ ગેરકાયદેસર દબાણ છે નહીં. આ સ્લમ સોસાયટી વર્ષો જૂની રજિસ્ટ્રેડ વર્ષો જૂની સોસાયટી છે. બીજું તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે અમારા જંગલેશ્વર વિસ્તારની અંદર જે એકતા ને અખંડિતતા છે એ તમને અત્યારે પાછળ જ જોવા મળશે. અમારી 3 પિટિશન જે દાખલ થઈ એમાં સર્વે સમાજના લોકો પોતપોતાની સહાનુભૂતિથી અને આગળ આવી અને પોતપોતાના ઘર બચાવવા માટે નીકળ્યા છે. બીજી એક વસ્તુ જોવા જઈએ તો અમારા વિસ્તારમાં આખા વોર્ડ નંબર 16માં જે નદી કાંઠાનો આ વિસ્તાર છે, જેની અંદર આ 6-7 સોસાયટીનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે, એની અંદર 200થી વધારે વિધવા બહેનો એવી છે કે જેના ઘરમાં કોઈ કમાવાવાળું નથી, જેના નાના બાળકો છે અને એ બેન રોજ કામ કરી અને ઘરકામ કરી અને એના ઘર હલાવે છે. એ લોકો માંડ 10x10ની કે 12x12ની ઓયડીમાં રહે છે. આ લોકો માટે મહેરબાની કરી અને કલેક્ટર સાહેબને અમારું નિવેદન છે કે એ લોકોનો ખાસ ખ્યાલ કરે. જો એનો આશરો છીનવાઈ જશે તો એની પાસે બીજો કોઈ રસ્તો નથી. આના સિવાય કેટલાક વયોવૃદ્ધો એવા રહે છે કે જેને એના બાળકો મૂકીને વયા ગયા છે અને જે આડોશી પાડોશી ઉપર જમવામાં પણ નિર્ભર છે. આ બધી એકદમ સદંતર સાચી અને સત્ય હકીકત છે. આના માટે મામલતદાર સાહેબ કે કલેક્ટર સાહેબ ગમે ત્યારે રૂબરૂ આવીને જોઈ શકે છે. આ વિસ્તારની અંદર જે નોટિસ ફાળવવામાં આવી અને જો આ સંદર્ભે આગામી દિવસોમાં ડિમોલેશન કરવામાં આવે તો આ ડિમોલેશનમાં 30થી 32 હજાર લોકો ઘર વિહોળા થઈ જાય એવું છે. મહેરબાની કરી અને આ સંદર્ભે સમગ્ર રાજકોટની પ્રજાને પણ મારી વિનંતી છે કે કોઈ માણસો ઘર વિહોળા ન થાય એના માટે અમે બધાઈને અમને પણ સાંત્વના છે અને બીજા લોકો પણ ખરેખર આ બાબતને સાંત્વના આપી અને સ્થાનિક લોકોની મદદરૂપ થાય. બીજો પ્રશ્ન આપણે જોવા જઈએ તો અમારા વિસ્તારની અંદર અત્યાર સુધીની અંદર અગણ્ય સંખ્યામાં કોર્પોરેટરો ચૂંટાયેલા છે. એના સિવાય ઘણા બધા ધારાસભ્યો પણ અમારા વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. જો અમારી આ વસાહત રહી એ ગેરકાયદેસર હોય તો આટલો સમય સુધી કલેક્ટર સાહેબની જે ચૂંટણી પંચની યાદી આવે છે એમાં આ લોકોના વર્ષો જૂના આઈડી કાર્ડ અને એ લોકોને મતદાર યાદીમાં નામ કેવી રીતે હોય? આ કોઈ જાતનું ગેરકાયદેસર દબાણ નથી. આ સમગ્ર સ્થાનિક લોકો રહ્યા એ વર્ષોથી અહીંયા રહે છે અને જે આ નોટિસ દેવામાં આવી છે એ નોટિસ સંદર્ભે અમે જે હાઈકોર્ટમાં રીટ દાખલ કરેલી છે એ રીટમાં અમને ન્યાયપાલિકા ઉપર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે કે જે લોકો ઘરવિહોળા થાય છે એની સાથે અન્યાય નહીં થાય. ભારતનું બંધારણ ને ભારતનું જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ આટલા લોકોને ઘરવિહોળા નહીં કરે એવી અમને પૂરેપૂરી આશા છે. આના સિવાય બીજો એક ખાસ મુદ્દો જે છેલ્લા 2 દિવસની અંદર ગંભીર ઉપડ્યો છે કે એક પક્ષ દ્વારા જન રેલીની
આયોજન જે કરવામાં આવ્યું છે એમાં અમે અત્યારે જે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવા માટે સ્થાનિક લોકો જે ગયા, જેની અંદર પિટિશનરો પણ મારી સાથે છે અને એના સિવાય જે લોકો પિટિશનરોમાં સામેલ છે અને જે લોકો કાર્યકરમાં એ બધી જગ્યાએ જે રહેણાંક લોકો અને જે સ્થાનિક આગેવાનો હાજર છે, આ લોકોને આ મહારેલીથી કાંઈ લેવા દેવા નથી. આ રેલીની અંદર અમે ક્યાંય પણ જગ્યાએ જોડાયેલા નથી. હાજી, અમારી સાથે પિટિશનરમાં લોકો તો ઘણા બધા છે, પણ વસ્તુ એવી છે કે કેટલાક લોકો પોતે આર્થિક સક્ષમ ન હોવાથી પોતે હાઈકોર્ટમાં વકીલની ફી પણ અફોર્ડ કરી શકે એમ નથી. એટલે જે લોકો અફોર્ડ કરી શકે એમ હતા એવા જ લોકોની પિટિશન અમે 171 કે 72 જણાની હાઈકોર્ટમાં દાખલ કરેલી છે. હાજી, કોઈ લોકોની સ્વતંત્રતા ઉપર તો હું તરાપ ન મારી શકું, પણ હું મારી પોતાની વાત કરી શકું કે આ રેલીમાં હું પોતે નથી જવાનું. બીજું એક મુદ્દો એ છે કે કેવિયેટ દાખલ કરી દીધી છે મામલતદારે. યસ, આની સામે કઈ રીતના કેવિયેટ એટલે એક એવી વસ્તુ છે કે કેવિયેટની અંદર મામલતદાર સાહેબે કોર્ટને એવું કીધેલું છે કે આ લોકોને કોઈ પણ તાત્કાલિક ડિસિઝન કોર્ટ સીધું ન સંભળાવી દે, જેમાં અમને સાંભળવામાં આવે, એટલે કે સરકારી ખાતાઓને સાંભળવામાં આવે. તો એ જ વાત અમારી પણ છે, એટલે જ અમે હાઈકોર્ટમાં ગયા છીએ કે કલેક્ટર સાહેબ કોઈ પણ એક્શન લે ને એની બદલે કોર્ટ પહેલાં અમને પણ સાંભળે, પછી આગામી દિવસોમાં જે કોર્ટ નિર્ણય લેશે એ અમે માન્ય રાખશું. હાજી, હા, આગામી દિવસોમાં એના માટે અમારા માટે સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખુલ્લા છે અને અમારી એના માટે પણ તૈયારી છે. જો આગામી દિવસોમાં હાઈકોર્ટમાંથી અમને કોઈ જાતનું એવું કહેવામાં આવે કે તમે આ વસ્તુના હકદાર નથી, તો અમારા માટે સુપ્રીમના દરવાજા ખુલ્લા છે અને અમારા જે વકીલ મિત્રો રહ્યા એમને પણ અમને પ્રોપર ગાઈડન્સ આપેલું છે. જો અહીંથી કામ નહીં થાય તો આપણે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં પણ જશું. તંત્ર એવો ઓપ્શન આપે કે ભાઈ અન્ય જગ્યાએ સ્થળાંતરનો કે એના માટે કોઈ તૈયારી કરી, અન્ય જગ્યાએ આવાસમાં કે અન્ય જગ્યાએ કે રહેણાંક પૂરું પાડવાની તંત્રની તૈયારી બતાવે તો એના માટે સહમત છો કે કઈ રીતના? વૈકલ્પિક જગ્યાનો જે સ્કોપ રહ્યો ને એ તંત્ર દ્વારા અવારનવાર પહેલાં ભૂતકાળમાં પણ આપેલો છે, પણ એ પ્રમાણેના ક્વાર્ટર્સ કે આવાસ હજી સુધી પૂરા લોકોને 100% ફાળવવામાં અત્યાર સુધીમાં આવેલા નથી. અને જ્યારે આપણે બીજી બાજુ જોવા જઈએ તો અહીં જે એક નોટિસની અંદર એક મકાનની અંદર 3 પરિવાર અને 4 પરિવારનો જે સમાવેશ થાય છે, તો આપણે પણ સમજી શકીએ કે આવાસના ક્વાર્ટર કે બીજી વૈકલ્પિક જગ્યામાં 12 કે 15 જણાનો પરિવાર એક બેડરૂમવાળા મકાનમાં ન રહી શકે. એટલે એના માટે અમારી સહમતિ બહુ ઓછી છે, પણ આગામી દિવસોમાં જે કોર્ટ દ્વારા જે નિર્ણય આપશે એને અમે સ્વીકારશું.